નમસ્કાર દર્શક મિત્રો, દાહોદના મનરેગા કૌભાંડમાં હાલમાં એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મંત્રી બચુ ખાબડના બેવ દીકરાઓ બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। આ જામીન દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। જો કે હવે પોલીસે આ જામીનને રદ કરવા માટે ઉપલી કોર્ટમાં અરજી કરી છે। ₹50,000ના બોન્ડ પર મંત્રી બચુ ખાબડના બેવ દીકરાઓના જામીન હવે મંજૂર કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ આપણે સમાચાર શું છે। દાહોદમાં આપને ખબર જ છે કે 71 કરોડનું જે મનરેગા કૌભાંડ છે ખૂબ ગાજ્યું છે અને તે માટે હવે મંત્રી બચુ ખાબડના બેવ દીકરાઓ જે છે કિરણ ખાબડ અને બળવંત ખાબડના 50,000ના બોન્ડ પર જામીન થઈ ગયા છે। આ બંને દીકરાઓને આપણે દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા છે। જો કે અહીં ખાસ વાત એ છે કે કૌભાંડને લઈને પોલીસે જામીન પર સ્ટેની માંગણી પણ હવે કરી દીધી છે। ખાબડના પુત્રોને મળેલા જામીનને રદ કરવા પોલીસે ઉપલી કોર્ટમાં હવે રિવિઝન અરજી પણ દાખલ કરી દીધી છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 2 સપ્તાહથી મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં આવતા જ નથી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે થોડાક સમય પહેલાં દાહોદની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ બચુ ખાબડ ત્યાં એ પ્રોગ્રામમાં હાજર નહોતા રહ્યા। એટલે તમે સમજી શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગી શું છે। આ ઉપરાંત મંત્રી બચુ ખાબડને સચિવાલયથી દૂર રહેવા, મંત્રી નિવાસસ્થાનથી દૂર રહેવાનું સરકાર તરફથી કહી દેવામાં આવ્યું હોય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। તો આવનારા સમયમાં દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાંથી મંત્રી બચુ ખાબડને પડતા મુકાય તે સંભાવના પૂરેપૂરી જોવાઈ રહી છે। કેમ કે હાલની સરકારમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની પોલિસી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈને હવે પાછા ગયા છે ત્યારે હવે કેબિનેટનું રીશફલ થઈ શકે છે। તો આમાં બચુ ખાબડ, ભીખુ પરમાર જેવા અન્ય 2 મંત્રીઓ પણ પડતા મુકાઈ શકે છે। વાત કરીએ કે આ દાહોદનું 71 કરોડનું મનરેગા કૌભાંડ છે શું, તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ₹71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી। આ મામલે પોલીસે 4 વ્યક્તિની ધરપકડ કરી હતી, પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી। આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે। દાહોદ જિલ્લામાં જે 2 તાલુકા આવેલા છે, દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના 3 ગામોમાં મનરેગા યોજનાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 2021થી 2024 સુધી મનરેગામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા 3 વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણી કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે। અને આમાં મિલીભગત કોની છે, તો કરાર આધારિત કર્મચારીઓ, એજન્સીઓની મિલીભગત સાથે સરકારી અધિકારીઓની આ મિલીભગતથી જ આખું કૌભાંડ પાર પડ્યું છે। મનરેગા યોજના અહીંથી ગરીબી હટાવવા માટે કે ભાઈ જે ગામના મજૂરો છે તે ગામમાં જ રહે અને ગામમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને બનાવવામાં આવે, જેમ કે તળાવ છે, રોડ છે, રસ્તા છે, આરોગ્ય ભવન છે, સ્કૂલ છે। પરંતુ હવે એક નવી મોડસ ઓપરેન્ડી ભ્રષ્ટાચારની એ બહાર આવી છે કે કશું કામ ના કરાવો, ખાલી ઓન પેપર મજૂરો બતાવો, એજન્સીઓને અધિકૃત ન હોય તેવી એજન્સીઓને કામ સોંપી દો અને બારોબાર સરકારમાંથી બિલ લે। તો આમ બચુ ખાબડના બેવ દીકરાઓના જામીન થઈ ગયા છે અને પોલીસ આ જામીનની વિરુદ્ધમાં ઉપલી કોર્ટમાં જઈ શકે। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। નમસ્કાર।